જય શ્રી કૃષ્ણ. તો રૂકમિણીજી ભગવાનને ઉપાય બતાવે છે કે પ્રભુ, અનિહંત્ય બંધો, કોઈ બાંધવનો વધ ના થાય અને વિવાહ થાય એનો એક જ ઉપાય છે કે પરંપરા અનુસાર હું વિવાહના પહેલા નવવધુના રૂપમાં દુર્ગા મંદિરમાં પૂજન કરવા માટે જઈશ. ગિરજા પૂજન માટે હું જ્યારે જઉં ને ત્યારે તમે એ મંદિરમાં મને દર્શન આપજો, તો બધું જ કાર્ય પૂર્ણ થશે. પત્રમાં બધી જ વાત સ્પષ્ટ કહી દીધી અને અંતમાં લખ્યું, પ્રભુ, મેં તો તમારું વરણ કર્યું છે, તમે સ્વીકાર કરો કે ન કરો, પરંતુ મારી એક પ્રતિજ્ઞા છે. તમે મને આ જન્મમાં કદાચ ન મળ્યા, યસ્યાંગ્રે પંકજ સ્નપનમ મહાંતો વાંછન્ત્યો મા પતિરિવાત્મતપોપહત્यै યર્યંબુજાક્ષનલભેય ભવત પ્રસાદમ જહ્યમશો ન વ્રત કૃષાત છત જન્મભિષ્યાત. હું સ્વજન્મો ધારણ કરીશ, પરંતુ તમને જ હું પતિ તરીકે મેળવીશ. પત્ર બ્રાહ્મણે સંભળાવ્યો. ભગવાન પ્રસન્ન થયા. કહે, ભૂદેવ, હું પણ આજકાલ રૂકમિણીજીના વિચાર જ કર્યા કરું છું. મેં પણ સંતો દ્વારા રૂકમિણીજીનો મહિમા સાંભળ્યો છે અને એના વિચાર કરતા કરતા મને રાત્રે નિદ્રા પણ આવતી નથી. ભગવાન શું કહે છે? તથાહમ અપિ તચ્ચિત્તો નિદ્રા ચ ન લભે નિશી વેદાહમ રૂક્મિણા દ્વેષાન મમોદ્વાહો નિવારિતઃ. બ્રાહ્મણ દેવતા કહે, તો વાર શું કામ કરો છો? ચાલો. તરત જ દારૂક સારથીને આજ્ઞા આપી રથ તૈયાર થયો. દારૂક રથ લઈને આવ્યો. સૌ પ્રથમ ગણપતિજીનું સ્મરણ કર્યું. સુમુખશ્ચૈકદંતશ્ચ કપિલો ગજકર્ણકઃ લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો ગણાધિપ. આ મંત્ર બોલી ઘરની બહાર નીકળે ને તો ક્યારેય કોઈ વિઘ્ન આવતું નથી. પછી બ્રાહ્મણને પહેલા ભગવાને રથમાં બેસાડ્યા. વિદ્વાન બ્રાહ્મણનું સન્માન કરવાથી લક્ષ્મીજી એ ઘરમાં સદાયને માટે નિવાસ કરે છે. પછી ભગવાન પોતે બેઠા અને રથ વાયુ વેગથી હંકાર્યો. રાત્રે ને રાત્રે જ ભગવાન કુંડિલપુર તરફ રથ લઈને ચાલ્યા. જ્યારે બલરામજીને ખબર પડી, પૂછે, કૃષ્ણ ક્યાં ગયા? તો કહે, એક બ્રાહ્મણ દેવતા પત્ર લઈને આવ્યા હતા કુંડિલપુરથી. પત્ર વાંચ્યો તો ભગવાન ત્યાં ચાલ્યા ગયા. આગળ ખબર નથી. બલરામજી બધું સમજી ગયા કે કૃષ્ણ ગયા છે અને પણ એકલા, તો પૂરેપૂરા યુદ્ધની સંભાવના છે. માટે હું પણ સેના તૈયાર કરું, પછી જાઉં. તરત જ બલરામે નારાયણી સેના આદેશ આપ્યો. તરત જ તૈયાર થઈને જાય. બલરામના મનમાં કૃષ્ણ પ્રત્યે વાત્સલ્ય છે કે મારો નાનો ભાઈ છે, એકલો ગયો છે, સંકટમાં ન પડે, કોઈ આપત્તિ ન આવે, માટે એ પણ પાછળ પાછળ ચાલ્યા. આ બાજુ વાયુ વેગથી ભગવાનનો રથ એ પ્રાતઃકાલે કુંડનપુર પહોંચ્યો. આ બધું શિશુપાલ જાન લઈને આવ્યો. આખા નગરમાં બધા કહે, જાન આવી, જાન આવી. ભગવાન
બ્રાહ્મણ દેવતા કહે, તમે રૂકમિણીને આશ્વાસન આપો, કોઈ ચિંતા ન કરે. રથમાંથી ઉતરી બ્રાહ્મણ દેવતા એ રૂકમિણીના મહેલમાં ગયા. જેવી રૂકમિણીજીને ખબર પડી, જાન આવી ગઈ, તો એ ગભરાઈ ગઈ. હવે એક ક્ષણ એ યુગ જેવી વીતવા લાગી. બ્રાહ્મણ દેવતા ગયા. એ ગયા હશે, ત્યાં પહોંચ્યા હશે કે નહીં, મારો પત્ર વાંચી ભગવાન શું વિચારતા હશે, કદાચ મારા વિચારે મારા માટે નિર્ણય લીધો હશે કે નહીં. આટલા ઓછા સમયમાં અહીં આવી શકશે. અનેક તર્ક વિતર્ક એ કરવા લાગ્યા. દેવી દેવતાઓને મનાવે, હે ભોલે બાબા, હે ભવાની, શું આજે મારાથી બધું વિપરીત થયું છે? દુર્ભગાયા ચમે ધાતા નાનુકૂલો મહેશ્વર દેવી વા વિમુખા ગૌરી રુદ્રાણી ગિરિજા સતી ઇતિ ચિંતયતિ બાલા. બધા જ સંબોધન કર્યા. હે રુદ્રાણી, હે ગિરિજા, હે સતી, હે ગૌરી, શું તમે આજે મને રુદન કરાવશો? મારી ઈચ્છા પૂર્ણ નહીં કરો? બધું મારાથી વિપરીત થઈ રહ્યું છે. એટલામાં જ જમણી આંખ એ ફરકવા લાગી. વિચાર્યું, આ તો શુભ શકુન છે. એટલામાં જ સામેથી બ્રાહ્મણ આવતા દેખાયા. અને આવવા વાળાની ચાલ પરથી મુખ જોઈને જ ખબર પડી જાય છે કે કામ કરીને આવ્યો છે કે બગાડીને આવ્યો છે. બ્રાહ્મણ દેવતા પ્રસન્ન થઈને આવી રહ્યા છે. રૂકમિણી સમજી ગયા કે મારું કામ થઈ ગયું. દોડીને પ્રણામ કર્યા. મહારાજ, શું સમાચાર છે? દેવી, સમાચાર તો કોઈ છે નહીં. તો મારા શું થયું? ગભરાશો નહીં. જેને સમાચાર મોકલ્યા હતા ને એને હું સાથે લઈને જ આવ્યો છું. હવે તો રૂકમિણીના આનંદનો પાર નથી. વારંવાર બ્રાહ્મણને પ્રણામ કર્યા છે અને કહ્યું, તમને શું ઇનામ આપું? મને ખબર પડતી નથી. આમ કહી પ્રણામ કરી વિદાય આપી. અને બ્રાહ્મણને તો બસ એક જ કાર મળી છે, એનું નામ છે નમસ્કાર. બ્રાહ્મણને નમસ્કાર કરવાથી પ્રસન્ન થાય, ચાલ્યા ગયા. પરંતુ ભગવતી લક્ષ્મી જેને નમસ્કાર કરે છે ને, એ કઈ વાત નાની મોટી નથી. લક્ષ્મીજી બ્રાહ્મણોથી રૂષ્ટ થયા હતા. આ બ્રાહ્મણોએ મારી સામે મારા પતિને લાત મારી, ભૃગુમુનિએ લાત મારી. તો હું પણ આજે ભિક્ષુક ન બનાવ્યો તો મારું નામ લક્ષ્મીજી ને, અને બ્રાહ્મણ ભિક્ષુક બન્યા. પરંતુ આજે બ્રાહ્મણ દેવતાએ લક્ષ્મી અને નારાયણને ભેગા કર્યા. લક્ષ્મીજીનો સંદેશો નારાયણને કરી, નારાયણને લક્ષ્મી સાથે ભેગા કર્યા. લક્ષ્મીજી એ રૂકમિણી છે. આજે બ્રાહ્મણોને પ્રણામ કરી સંતુષ્ટ કર્યા ને ત્યારથી બ્રાહ્મણોની ઉપર લક્ષ્મીજી એની ઘણી જ કૃપા થઈ રહી છે. બ્રાહ્મણ પ્રસન્ન થઈને પ્રસ્થાન કર્યા. આ બાજુ રૂકમી કહે, પિતાજી જાન આવી ગઈ છે તો હું જાઉં છું. તમે પણ જલ્દીથી આવી જજો સગાઈનો બધો સામાન લઈ. આમ કહી રૂકમી ત્યાં ગયો. પાછળ રાજા ભીષ્મક એ પણ સગાઈનો સામાન લઈ અને ચાલ્યા. હવે ભીષ્મકને સૂચના મળી. કઈ સૂચના મળી તો આપણે આગળ સમજીએ. જય શ્રી કૃષ્ણ.